हेलो गुड मॉर्निंग स्टूडेंट्स केम छो बधा मजामां। इलेक्ट्रोकेमिस्ट्री ने આપણે આગળ ધપાવતા નિકલ કેડમિયમ સ્ટોરેજ સેલ આપણે છે એ ઘણા બધા પ્રકારના નિકલ કેડમિયમ સ્ટોરેજ સેલ બરોબર છે। આપણે બધા કેવા સેલ ભણતા હતા તો કે સેકન્ડરી સેલ કોને કહેવાય તો કે જેને આપણે પુનઃજીવિત કરી શકીએ। હવે નિકલ કેડમિયમ સેલ છે એ પ્રમાણમાં છે કેવો છે તો કે મોંઘો સેલ છે। આ તમે બધાએ જોયેલો હોય। આપણે રમકડાના પેલા રિચાર્જેબલ સેલ છે 90 100 રૂપિયા 80 રૂપિયા એ બધા જે કોસ્ટલી સેલ આપણે લાવીએ બરોબર છે એ આ કેટેગરીના સેલ છે। હવે એની અંદર એનોડ અને કેથોડ તરીકે શું હોય અને ઓક્સિડેશન રિડક્શન કોનું થાય અને નેટ પ્રક્રિયા શું થાય આટલું જ આપણે સમજવાનું હોય। એનું ચિત્ર છે એ આમ જોવા જઈએ તો ડ્રાય સેલ જેવું જ હોય બરોબર છે। આ રીતનો જે ડ્રાય સેલ હોય કારણ કે આપણો જે રમકડું હોય એમાં ડ્રાય સેલ પણ ચાલે અને આપણો નિકલ કેડમિયમ સ્ટોરેજ સેલ પણ ચાલે બરોબર। શું કામે તો કે એનો જે ફર્મો હોય અંદર સેલ ફિટ કરવાનો એ તો બધાનો આકાર તો સેમ જ રાખવો પડે। એટલે દેખાવની દ્રષ્ટિએ ડ્રાય સેલ અને નિકલ કેડમિયમ સેલ છે એ બંને સેમ જ હોય, માત્ર અંદરનું સ્ટ્રક્ચર છે અને એનું આવરણ જે હોય એ બધું કેવું હોય અલગ। હવે આની અંદર છે એ સોડિયમની પેસ્ટ હોય અથવા તો છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે એનું ભીની પેસ્ટ અંદર લગાડેલી હોય અને નિકલનો કેડમિયમનો સળિયો હોય બરોબર છે અને નિકલ ટ્રાઈ હાઇડ્રોક્સાઇડ NiOHCH3 છે બરોબર છે એનું એક દ્રાવણ ભરેલું હોય। હવે આપણે એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય બરોબર અને કેથોડ ઉપર કઈ પ્રક્રિયા થાય આ ખાસ છે એ આપણે શીખવાનું છે। યાદ છે ને બધાને કે આપણે કાં એનોડ કેથોડ શેના બનેલા હોય એ આપણને ખ્યાલ હોવો જોઈએ અથવા તો ઓક્સિડેશન રિડક્શન કોનું થાય આ MCQમાં પૂછાય। તો આયા જો જે કેડમિયમ છે એનો ઓક્સિડેશન સ્ટેટ કેટલો છે 0। હવે કેડમિયમ છે એ 2 ઇલેક્ટ્રોન લોસ્ટ કરે એટલે કયું રિએક્શન થયું તો કે ઓક્સિડેશન થાય એટલે CD ક્યાં સ્વરૂપે છૂટો પડે +2 એટલે એનોડ ઉપર છે એ CDમાંથી છે એ શું બન્યો આપણો CD+2। એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન કોકે મેળવવા પડે, કોણ મેળવે તો કે આ Ni છે એ ક્યાં સ્વરૂપે છે તો કે +3 સ્વરૂપે। +3 સ્વરૂપ છે એણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો, અત્યારે ભલે આપણે લખી નાખીએ કે એણે 2 ઇલેક્ટ્રોન મેળવ્યા બરોબર પણ બેલેન્સ પછી આપણે કરશું 2 મોલ લઈને। 1 ઇલેક્ટ્રોન Ni+3 મેળવે તો શું બની જાય તો કે ઇટ બીકમ્સ Ni+2। આઈ એમ શ્યોર કે આ રિડક્શન રિએક્શન બધાને સમજાઈ ગયું હશે। હવે આને 2 ઇલેક્ટ્રોન લોસ્ટ કર્યા તો અહીંયા 2 ઇલેક્ટ્રોન મેળવવા જ પડે। 2 ઇલેક્ટ્રોન મેળવવા માટે થઈને આપણે શું કરીએ તો કે આખી પ્રક્રિયા છે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ। હવે નેટ રિએક્શન શું થયું તો કે અહીંયા CD વત્તા 2Ni+3 ઇટ ગીવ્સ CD+2 વત્તા Ni+2। એકચ્યુઅલી તો રિએક્શન આવું થાય। હવે આની અંદર હાઇડ્રોક્સાઇડ આયનનો રોલ શું છે એ જોઈએ। આ બધાને સમજાઈ ગયું હશે કે કેડમિયમ છે એનું ઓક્સિડેશન થાય અને Ni+3 છે એનું શું થશે તો કે રિડક્શન થાય। હવે ફરી પાછું છે એ આપણે આની જ પ્રક્રિયા હું તમને અલગ રીતે શીખવાડું બરોબર કે આ CD વત્તા NiOH થ્રાઇસ આપણે લખ્યો તો હમણાં બરોબર। તો આ CD છે કેડમિયમ, આ છે એ નિકલ ટ્રાઈ હાઇડ્રોક્સાઇડનું દ્રાવણ છે, એમાંથી CDમાંથી શું બની ગયું તો કે CD+2 બની ગયો। Ni+3 છે એના આપણે 2 મોલ લીધા હતા, એમાંથી Ni+2ના કેટલા મોલ મળ્યા હતા આપણને 2। હવે અહીંયા CDમાંથી CD+2 એટલે આ શું થયું ઓક્સિડેશન અને આ શું થયું તો કે ઇટ ઇઝ રિડક્શન। હવે આયા નિકલની સંયોજકતા +3 છે એ +3 છે એટલે આપણે NiOH થ્રાઇસ લખ્યો। આયા નિકલ આયન છે એની સંયોજકતા +2 છે, 1 ઇલેક્ટ્રોન મેળવો એટલે તો આ +2 ચાર્જ દૂર કરવો હોય તો આપણે આયા શું લખવું પડે તો કે NiOH ટ્વાઇસ। આઈ એમ શ્યોર કે તમને NiOH થ્રાઇસમાંથી NiOH ટ્વાઇસ કેમ મળે એ સમજાઈ ગયું। હવે આયા આપણે OH- આયનને બેલેન્સ કરીએ તો 6 OH- આયન હતા, એમાંથી જમણી બાજુ હજી સુધી કેટલા લખ્યા તો કે 4 OH- આયન। એનો મતલબ કે હજી આપણે 2 OH- આયન છે લખવાના બાકી છે। 2 OH- આયનનો મિનિંગ શું થાય તો કે OH- આયન વત્તા H+ અને O-2। આ OH- આયનને મેં આમ લખ્યા,
આ બે ભેગા થઈને શું બનાવે? પાણી. તો કે H2O. એટલે હાઇડ્રોક્સાઇડ આયનને બેલેન્સ કરતી વખતે આ પાણી કેમ છૂટું પડે પરફેક્ટલી સમજાઈ ગયું. હજી આપણે શું લખવાનું બાકી છે? તો કે ઓક્સાઇડ આયન. એ એક ઓક્સાઇડ આયન છે કેની સાથે જોડાઈ જશે? તો કે CD માંથી CD+2 બને, CD+2 અને એક ઓક્સાઇડ આયન એ ભેગા થઈ અને શું બનાવશે? તો કે CdO. હવે આ રિએક્શન આખું બધાને સમજાઈ ગયું હશે કે કેડમિયમમાંથી કેડમિયમ ઓક્સાઇડ બને ને નિકલ ટ્રાયહાઇડ્રોક્સાઇડ છે એમાંથી નિકલનો ડાયહાઇડ્રોક્સાઇડ મળશે. તો આ થઈ ગયો નિકલ કેડમિયમ સ્ટોરેજ સેલ, એના એનોડ કેથોડ પરની પ્રક્રિયાઓ. નેક્સ્ટ સેલ છે એને કહેવાય બળતણ કોષ, ફ્યુલ સેલ. ફ્યુલ સેલ કોને કહેવાય? એની અંદર આ ફ્યુલ સેલનું નામ બધાએ સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય. જો લાઈવ ક્લાસ હો તો સરસ મજાનો જોક કરત કે ઘરે ઘરે ભાઈ ફ્યુલ સેલ તો હોય, તો વિદ્યાર્થી હાયા કરતા જાય. પછી હું એમ કહું ભાઈ ફ્યુલ સેલ છે ને એ હજી ઇન્ડિયાની અંદર યુટિલાઇઝ નથી થતો, ફોરેન કન્ટ્રીઝમાં રિસર્ચમાં ને ત્યાં યુટિલાઇઝ થાય છે. બરાબર છે. તો ફ્યુલ સેલ એટલે શું? તો કે કેમિકલ એનર્જી જે આપણી હોય અંદર, બરાબર છે, એ ડિરેક્ટલી વન સ્ટેપની અંદર છે, બરાબર છે, એ કમ્બશન થઈ અને હીટ એનર્જી છે એ ડાયરેક્ટલી કન્વર્ટેડ ઇન્ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન વન સ્ટેપ. હીટ એનર્જી કન્વર્ટેડ ટુ ઇલેક્ટ્રિકલ એનર્જી ઇન વન સ્ટેપ ઇઝ કોલ્ડ ફ્યુલ સેલ. આપણે શું થાય? આપણું પાવર સ્ટેશન હોય ત્યાં ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થાય છે. તો એ ઇલેક્ટ્રિસિટીમાં શું હોય? તો કે કાં છે કોલસો બાળવામાં આવે, કોલસોનું કમ્બશન કરે એટલે એમાંથી હીટ પ્રોડ્યુસ થાય. એ હીટથી છે એ પાણી ગરમ થતું હોય, બરાબર, બોઇલર છે એની અંદર પાણી હોય, એ ગરમ થાય. એ ગરમ થાય એટલે એની વરાળ બનશે. એ વરાળ પાઇપલાઇન દ્વારા બહાર ખેંચે, ત્યાં પિસ્ટન હોય, પિસ્ટન ઉપર છે એ ફોર્સ મૂકે એટલે પિસ્ટન મૂવ થાય. પિસ્ટન મૂવ થાય એની સાથે ક્રેન્કશાફ્ટ જોડેલી હોય એટલે ચક્ર ફરવાનું સ્ટાર્ટ થાય. એની સાથે ટર્બાઇન જોડેલી હોય એટલે ટર્બાઇન ફરે. ટર્બાઇન ફરે એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય. તો ઘણા બધા છે એ સ્ટેપ્સ આવ્યા, બરાબર છે. તો આ તો ઘણા બધા સ્ટેપ્સ પછી છે એ જ્યારે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ થતી હોય ત્યારે શું થાય? તો કે ઉર્જાનો વ્યય થાય. પ્લસ તમે આની અંદર કોલસો સળગાવ્યો તો ગરમ કરવા માટે તો પ્રદૂષણ પણ થાય. તો આની અંદર એવું કંઈ નથી થતું. તો જોઈએ આપણે મિથેનોલ છે, બ્યુટેનોલ છે, હાઇડ્રોજન છે, આ બધાનું ઓક્સિજનની હાજરીમાં દહન કરીએ અને ડાયરેક્ટલી આપણને એક જ સ્ટેપમાં ઇલેક્ટ્રિસિટી મળે તો એવા કોષને કહેવાય ફ્યુલ સેલ. ધીસ ઇઝ ધ બેઝિક ડેફિનેશન ઓફ ફ્યુલ સેલ. હવે ફ્યુલ સેલની અંદર એક આપણે હાઇડ્રોજનનો ફ્યુલ સેલ છે એ ભણવાની કોશિશ કરીએ કે હાઇડ્રોજન ફ્યુલ સેલ એટલે શું, બરાબર છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ હાઇડ્રોજનનો ફ્યુલ સેલ છે ને એને જ્યારે આપણે ચંદ્ર ઉપર અવકાશયાત્રીઓ ગયા હતા ને ત્યારે એણે આ કોષનો ઉપયોગ કર્યો હતો. આ કોષમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થઈ હતી. એ ઇલેક્ટ્રિસિટીનું જે કાંઈ જરૂરિયાત જ્યાં પડતી હોય ત્યાં યુટિલાઇઝ થઈ ગઈ અને એ આ પ્રદૂષણ મુક્ત છે એટલે ત્યાં કોઈ પ્રદૂષણ ન થતું. પ્લસ આની ઉપનિપજ તરીકે પાણી છૂટું પડે અને એ નિસ્યંદિત પાણીનો વૈજ્ઞાનિકોએ પીવા માટે ઉપયોગ કરેલો હતો. આપણી બુકમાં એ સ્ટોરી આપેલી છે, બરાબર. તો શું હોય? તો કે બે કમ્પાર્ટમેન્ટ હોય, છિદ્રાળુ બે કમ્પાર્ટમેન્ટ હોય. આયા છે એ KOH અથવા NaOH ભરેલો હોય છે, આયા હાઇડ્રોજન વાયુ ભરેલો હોય અને આયા ઓક્સિજન વાયુ ભરેલો હોય. આ બંને છે એ શેના હોય છે? તો કે કાર્બનના બે ડાયાફ્રામ હોય છે. ડાયાફ્રામ એટલે બે પિંજરા હોય છે છિદ્રાળુ, મતલબ વાયુ છે એમાંથી પસાર થઈ શકે એ ટાઈપનો. અહીંથી હાઇડ્રોજનનો મારો ચલાવવામાં આવે, અહીંથી ઓક્સિજનનો મારો ચલાવવામાં આવે. અંદર છે એ KOH ભરેલો હોય. હવે એના રિએક્શન્સ જોઈએ આપણે તો અને ઉદ્દીપક તરીકે છે એ સિલ્વર ડાયોક્સાઇડની આમાં પેસ્ટ ભરેલી હોય. તમે NCERT વાંચશો તો તમારે એનોડ કેથોડ શેના બનેલા હોય શોધવાનું, અંડરલાઇન કરવાની. એના પછી એમાં ઉદ્દીપક તરીકે કોણ હોય એ અને આ પ્રક્રિયાઓ બધી સમજવાની છે. હવે એનોડ ઉપર હાઇડ્રોજન ગેસ હોય તો તમને ખ્યાલ છે કે જ્યારે હાઇડ્રોજન ગેસ છે એને આપણે ઓક્સિડેશન કરીએ એટલે એણે ઇલેક્ટ્રોન ગુમાવવાના થાય. એ ઇલેક્ટ્રોન ગુમાવે તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે? તો કે H2 લખીએ તો ઇટ ગિવ્સ 2 ઇલેક્ટ્રોન્સ, બરાબર છે. હાઇડ્રોજન છે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે શું પ્રોડ્યુસ થાય? તો કે 2H+ આયન પ્રોડ્યુસ થશે. એ 2H+ આયન 2 OH- આયન સાથે આયા પ્રક્રિયા કરે, બરાબર છે. તો H2 માંથી 2H+ મળી ગયા, એ 2H+ અને 2 OH- આયન ભેગા થઈને 2 મોલ શેના બનાવશે? પાણીના. તો હાઇડ્રોજન ગેસ છે એનું ઓક્સિડેશન થઈ અને શું મળશે આપણને? અહીંયા શું લખીએ આપણે?
ગેસ. હવે એનોડની જગ્યાએ કેથોડ પરની પ્રક્રિયા કેવી થાય તો કે અહીંયા ઓક્સિજન ગેસ રાખેલો છે. એક ઓક્સિજન જે કેટલા ઇલેક્ટ્રોન મેળવે, એક ઓક્સિજનનો પરમાણુ હોય તો 2, એવા 2 ઓક્સિજનના પરમાણુ હોય કેટલા ઇલેક્ટ્રોન મેળવશે તો કે 4 ઇલેક્ટ્રોન મેળવશે. તો વાથી શું કરવું પડે, એણે 4 ગુમાવ્યા હોય તો જ આ 4 મેળવી શકે. એટલે આપણે આખી પ્રક્રિયા છે એને આપણે 2 વડે મલ્ટીપ્લાય કરી નાખીએ, બરાબર છે. તો અહીંયા શું મળશે તો કે અહીંયા 4H+ અને અહીંયા 4OH- આયન, એ બે ભેગા થઈને શું બનાવશે 4H2O, અને ઇલેક્ટ્રોન કેટલા લોસ્ટ કરશે તો કે 4. કાંઈ નથી કર્યું, પહેલાં જે પ્રક્રિયા લખેલી હતી એને મેં 2 વડે મલ્ટીપ્લાય કરી નાખી. એ 4 ઇલેક્ટ્રોન છે કોણ મેળવશે તો કે ઓક્સિજન. એક ઓક્સિજનનો પરમાણુ છે એ શું કરશે તો કે 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે એક ઓક્સાઇડ બનશે. બીજો ઓક્સિજનનો પરમાણુ વળી પાછો છે એ ઓક્સાઇડ આયન બનશે. હવે આ ઓક્સાઇડ આયન બન્યા એ પાણી સાથે જોડાશે. પાણી સાથે એટલે કોની સાથે તો કે H+ અને OH-. H+ અને OH-. તો આ બે ભેગા થઈને OH-, આ OH-, અને આ તો OH- આયન હતા જ પાણીમાંથી, એટલે 2 પાણીમાંથી આવ્યા અને 2 નવા બન્યા, એમ થઈ અને કુલ 4 મોલ્સ ઓફ OH- આયન શું થશે પ્રોડ્યુસ થશે ઓક્સિજન ગેસ. કેની સાથે પ્રક્રિયા કરે તો કે 2 મોલ્સ ઓફ H2. આપણે પાણીના 2 મોલ લખ્યા હતા ને, H+ અને OH-. રેડી? ઇટ મીન્સ કે આ 4 મોલ OH- આયન પ્રોડ્યુસ કરે છે તો સામે છે એ 4 મોલ OH- આયન યુટિલાઇઝ થાય છે. ઇટ મીન્સ કે નેટ પ્રક્રિયા છે, આ બધા રિએક્શન્સ લખી લેજો. નેટ પ્રક્રિયા છે, બરાબર છે, એમાં શું થાય તો કે OH- આયન ભાગ જ નથી લેતા, જેટલા બને છે એટલા જ યુટિલાઇઝ થઈ જાય છે. તો નેટ પ્રક્રિયા 2H2 ગેસ પ્લસ O2, રેડી, ઇટ ગીવ્સ શું આવશે તો કે 4 ઇલેક્ટ્રોન ને 4 ઇલેક્ટ્રોન ઉડી ગયા, સામે 4 H2O છે, ડાબી બાજુ 2 H2O છે. તો ઓવરઓલ છે એ હજી આપણે 2 H2O છે લખવાના બાકી રહી ગયા. આઈ એમ શ્યોર કે આ રિએક્શન તમને સમજાણું હશે. આ કાંઈ નથી, હાઇડ્રોજન વાયુ છે એનું ઓક્સિજનની હાજરીમાં દહન કર્યું તો શું છૂટું પડ્યું તો કે ઉર્જા. અહીંયા ΔH તો કંઈક હશે, બરાબર છે. એ ઉર્જા છે એ ડિરેક્ટલી છે એ શેમાં કન્વર્ટ થઈ ગઈ હોય તો કે ઇલેક્ટ્રિસિટીમાં, તો જ એને શું કહેવાય તો કે એને ફ્યુલ સેલ કહેવાય, બરાબર છે. પછી બળતણ કોષ, બરાબર ને ગુજરાતી, તો બળતણ તરીકે હાઇડ્રોજન યુટિલાઇઝ કરી શકાય, કોઈ પણ પ્રકારનો આલ્કોહોલ છે એ પણ યુટિલાઇઝ કરી શકાય, મિથેન યુટિલાઇઝ કરી શકાય. એવા તમામ હાઇડ્રોકાર્બન અને આલ્કોહોલ જેનું ઓક્સિજનની હાજરીમાં દહન કરતાં પાણી છૂટો પડશે, આલ્કોહોલ લીધો હોય તો હારે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે, અને જે ઉર્જા મુક્ત થાય એ કેમાં યુટિલાઇઝ થશે તો કે ઇલેક્ટ્રિસિટીમાં. આ બંને કોષ છે, બરાબર છે, એના એનોડ કેથોડ પરની પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે બાળકો સમજી લેજો. નાવ લાસ્ટ ટોપિક છે, હજી આપણે રેઝિસ્ટન્સ, કન્ડક્ટિવિટી એ બધા ટોપિક છે એ બાકી છે, બરાબર. હવે આપણે ક્ષારણ. ક્ષારણ એટલે શું તો કે કોરોઝન, બરાબર. ક્ષારણનું એક્ઝેક્ટ અંગ્રેજી શું થાય તો કે ઇટ ઇઝ કોરોઝન, કટાઈ લેવું, કાટ લાગવું. લોકડાઉનને કારણે આપણા મગજમાં જેને કહેવાય કે કેમિસ્ટ્રીનો બધોય કાટ લાગી ગયો હોય, બરાબર ને, તો એને આપણે ડેઇલી ઉખેરવાનો હોય, એમાં કોઈ રાસાયણિક પ્રક્રિયા ના કરવાની હોય. રેડી? હવે કોરોઝન એટલે શું એક્ઝેક્ટલી, બરાબર છે, તો કે ઓક્સિજનની હાજરીમાં ધાતુ છે એ પ્રક્રિયા કરે, એને શું કહીએ આપણે તો કે ક્ષારણ. ક્ષારણને કારણે શું ઘટના બને તો કે આપણી લોખંડના સળિયા હોય કટાઈ જાય. તમે ચાંદી સોનું હોય તો એ ઝાંખું પડી જાય. શું કામે તો કે સતત જ્યારે તે ઓક્સિજનની હાજરીમાં રહેતું હોય તો એના હિસાબે શું થાય તો કે એ છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. પ્રક્રિયા કરે એટલે ઉપરની જે લેયર હોય ને એક્ઝેક્ટલી એનું ઓક્સિડેશન થાય એટલે એ ઝાંખી પડી જાય. વાસણ છે એ નવું આપણું એલ્યુમિનિયમનું વાસણ હોય ને જૂનું, એ બેમાં ડિફરન્સ શું કામે હોય ચળકાટમાં તો કે ઉપરના એલ્યુમિનિયમના જે પરમાણુઓ હોય ને એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે. પી બ્લોકની અંદર ભણ્યા હશો આપણે કે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે એટલે ઓક્સાઇડ બનાવે, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, અને એને કારણે છે એ ડલ સરફેસ થઈ જાય. તો તમને એમ થતું હશે કે અમારા ઘરમાં તો એલ્યુમિનિયમનું એક વાસણ છે એ 40 વર્ષ થયા છે, તો આખું કટાઈને પતી જવું જોઈએ. તો એકચ્યુઅલી એલ્યુમિનિયમના કેસમાં કેવું છે કે એલ્યુમિનિયમમાં ઉપરની જે લેયર હોય ને એનું ઓક્સિજનની હાજરીમાં ઓક્સિડેશન થાય એટલે Al2O3 બને. પછી એ રક્ષા કવચનું કામ કરે, પ્રોટેક્ટિંગ લેયર તરીકે વર્તન કરે. એટલે કે એ જે લેયર બની ગઈ એલ્યુમિનિયમ ઓક્સાઇડની
એ બહારથી પછીનો જે ઓક્સિજન છે એને અંદર એન્ટર થવા દેતો નથી. એના પરિણામે શું થાય તો કે ઓક્સિજન અંદરની જે એટમ્સ છે એ બધા સુરક્ષિત રહે છે, એટલે અંદર પછી કાટ લાગતો નથી, એટલે એઝ ઇટ ઇઝ વાસણ પછી સચવાઈ જાય. હવે આ કોઈ એક લોખંડનો સળિયો છે, માની લો આ એક લોખંડનું કોઈ એક પાત્ર છે, વેસલ છે, કોઈ એક પદાર્થ છે. હવે એની અંદર ખાંચા હોય, કાંઈ સ્મૂથ સરફેસ 100% ના હોય, તો એમ માની લ્યો કે આ એક નાનકડો એવો ખાંચો છે સમજવા માટે. તો ખાંચા ઉપરના એટમ હોય ને એ પ્રમાણમાં કેવા હોય તો કે સક્રિય હોય. એટલે આયા જે ફેરસ એટમ હોય ને એ એકદમ સક્રિય હોય, એટલે એ શું કરે તો કે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને આગળ જતાં શું બની જાય Fe+2. ઇટ મીન્સ કે આયા એનોડ પરની જો પ્રક્રિયા છે એ લખવાનું હું કહું તો શું આવે તો કે ફેરસ સોલિડ છે, ઇટ ગિવ્સ Fe+2 + 2 ઇલેક્ટ્રોન. આવી ઘટના શું કામે બને ઇઝીલી તો કે આનો પોટેન્શિયલ છે બરાબર E of Fe/Fe+2 એ કેટલા વોલ્ટ છે તો કે 0.44. જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ પોઝિટિવ હોય એ પ્રક્રિયા તો સરળતાથી થાય એવું આપણે ભણેલા. એટલે ટેક્સ્ટબુકમાં શું લખેલ હશે Fe+2/Fe અને શું લખ્યું હોય છે તો કે -0.44. એ રિડક્શન પોટેન્શિયલ લખ્યું હશે. મેં અહીંયા શું લખ્યું છે તો કે ઓક્સિડેશન પોટેન્શિયલ. હવે એનું ઇન્ટરપ્રિટેશન તો સરખું જ થાય. હવે એનોડ ઉપર જનરલી આમાંથી શું પૂછે આપણને તો કે ક્ષારણ દરમિયાન એનોડ ઉપર કઈ પ્રક્રિયા થાય. તો હું હારે તમને સમજાવી દઉં કે માત્ર Fe+2 છે એ જ ન બને, એ Fe+2 પણ આગળ જતાં શું બને તો કે Fe+3 બને અને 1 ઇલેક્ટ્રોન લોસ્ટ કરે. શા માટે આવું ઘટના બને તો કે ફેરસનો એટોમિક નંબર કેટલો છે 26. 26 ઇલેક્ટ્રોન ભરીએ આપણે તો આર્ગોન 3d4s થયો, 18 ને 2 20 ને 20 ને 6 26. હવે Feમાંથી Fe+2 બનાવો તમે તો શું ઘટના બને તો કે 3d6 અને 4s કેટલા થઈ જાય 0. 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની વાત આવે ત્યારે કોણ ગુમાવશે તો કે 4s. હવે 4sના 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત થાય ત્યારે 3dમાં 6 ઇલેક્ટ્રોન બાકી રહેશે. હવે 3d છે એની અંદર 6 ઇલેક્ટ્રોન હોય તો એ 6 ઇલેક્ટ્રોનને હુનના નિયમ પ્રમાણે આપણે કેમ ભરીએ તો કે આવી રીતે આ 6 ઇલેક્ટ્રોન ભરી દીધા. તો એક હવે એની જગ્યાએ એક તો છે એ પેડ થઈ ગયો, એની જગ્યાએ હજી 1 ઇલેક્ટ્રોન ગુમાવે તો Fe+3 બને તો 3dમાં 5 થાય. હવે 3dમાં 5 ઇલેક્ટ્રોન થાય તો શું થાય તો કે હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ બની જાય બરાબર છે. આ 3d આ Fe+2 છે ને આ Fe+3 છે. તો હાફ ફિલ્ડ ઓર્બિટલ્સ હોય, અર્ધ રીતે ભરાયેલી કક્ષકો હોય તો એ કેવી હોય પ્રમાણમાં સ્થાયી હોય. ઇટ મીન્સ કે Fe+2 કરતાં Fe+3 કેવો છે એકદમ સ્ટેબલ છે. એ સ્ટેબલ છે એટલા માટે થઈ અને એનોડ ઉપર ફરી પાછો જે Fe+2 છે આગળ જતા Fe+3માં પણ કન્વર્ટ થશે. બધાય આયન કન્વર્ટ નહીં થાય, અમુક ફેરસ છે એ ફેરિકમાં પણ કન્વર્ટ થશે. હવે એટલે કે ઘણીવાર શું પૂછે આમાંથી તમને તો કે એનોડ અને કેથોડ પરની પ્રક્રિયા બંને પ્રક્રિયા આવશે એનોડ ઉપર. હવે કેથોડ ઉપર શું ઘટના બનશે તો કે પહેલું કેથોડ ઉપર બધાને ખ્યાલ હશે કે કોઈ પણ ધાતુનું ક્ષારણ થવું એના માટે પહેલો જવાબદાર છે ઓક્સિજન. હવે ઓક્સિજનમાં શું થશે તો કે ઓક્સિજનની હાજરીમાં આ રિએક્શન થશે. હવે એટમોસ્ફિયર હોય એની અંદર એવું માનવામાં આવે છે કે આપણે જેટલા ફ્યુલ હોય એ ફ્યુલનું તમે દહન કરો એટલે એટમોસ્ફિયરમાં કાર્બન ડાયોક્સાઇડ પ્રોડ્યુસ થાય. આ કાર્બન ડાયોક્સાઇડ છે એટમોસ્ફિયરમાં ઊંચે જશે. એ એટમોસ્ફિયરમાં ઊંચે જશે એટલે ત્યાં ભેજ હશે, એ ભેજમાં ભળી અને કાર્બોનિક એસિડ બનાવશે. આ કાર્બોનિક એસિડ છે નીચે આવે ત્યારે આપણે એને એસિડ રેઇન કહીએ. એટલે કે આ એસિડ છે એટલે 2H+ આપશે. ઇટ મીન્સ કે કાર્બન ડાયોક્સાઇડ જળની અંદર ભળી કાર્બોનિક એસિડ બનાવે. એટમોસ્ફિયરમાં કાર્બોનિક એસિડ હોય એનું છે એ આયનીકરણને કારણે શું પ્રોડ્યુસ થાય તો કે H+. ઇટ મીન્સ કે મેં આયા 2H+ અથવા તો 4H+ રાખું તો આ 4H+ ક્યાંથી આવ્યા તો એમ કહેવાનું કે કાર્બોનિક એસિડના આયનીકરણથી મળતો H+ છે એ આમાં ક્યાંક હાજર છે. માની લો આ ક્ષારણની ઘટના બને, અહીંયા ઓક્સિજન છે અને હારે કોણ છે H+. તો આને કેટલા ઇલેક્ટ્રોન મેળવા તો કે આપણે બેલેન્સમાં નથી કરતા, 4 ઇલેક્ટ્રોન મેળવે. એક ઓક્સિજન જે કેટલા ઇલેક્ટ્રોન મેળવે છે તો કે એક ઓક્સિજન એટમ હોય તો એ 2 ઇલેક્ટ્રોન મેળવે. એવા 2 ઓક્સિજન એટમ 4 ઇલેક્ટ્રોન મેળવે. 4 ઇલેક્ટ્રોન મેળવે એટલે શું બની જાય તો કે 2 ઓક્સાઇડ આયન બને. એની બાજુમાં શું છે તો કે 4H+ એટલે આપણે આમ 4H+ હું લખી નાખું. ઇટ મીન્સ
કે કાર્બોનિક એસિડના આયનીકરણથી ઉત્પન્ન થતો H+ જો હાજર હોય અને ત્યાં ઓક્સિજન હોય તો આવી પ્રક્રિયા થઈ અને આ પરફેક્ટલી 2 મોલ્સ ઓફ H2O બનશે. એટલે કે ક્ષારણની ઘટના દરમિયાન કેથોડ ઉપર પાણી ક્યાંથી બનશે એ સમજાઈ ગયું. આ એક પ્રોબેબિલિટી છે કે મે બી જો કાર્બોનિક એસિડ ત્યાં હાજર હોય તો આવી ઘટના બને. વિડીયો પોઝ કરી અને આ બધું પર છે એ લખી લેજો. બીજું શું ઘટના બને તો કે મે બી H+ હાજર ના હોય અને કોણ હાજર હોય તો કે O2 હાજર હોય. ઓક્સિજન તો હાજર હોય જ, 4 ઇલેક્ટ્રોન મેળવે અને માનો કે ત્યાં ભેજવાળું એટમોસ્ફિયર છે, ઓક્સિજનની હાજરીમાં પાણી છે અને ઓક્સિજનની હાજરીમાં અહીંયા H+ છે. તો પાણી છે એનો મિનિંગ શું થાય તો કે H+ અને OH-, એટલે આ 2 મોલ્સ ઓફ શું લખ્યા મેં પાણી. હવે આ બે ઓક્સિજનના પરમાણુ છે 4 ઇલેક્ટ્રોન મેળવે, બે ઇલેક્ટ્રોન મેળવે એટલે પહેલો છે એ ઓક્સાઇડ આયન બને અને બીજો છે એ શું બને તો કે ઓક્સાઇડ આયન. આ ઓક્સાઇડ આયન ને H+ આ બે ભેગા થઈને OH- આયન, ફરી પાછું OH અને આ બે OH એટલે શું મળશે તો કે 4 મોલ્સ ઓફ OH- આયન. જો પાણી ન હોય તો પાણી બને, પાણી હોય તો આગળ જતા શું કન્વર્ટ થઈ જાય તો કે હાઇડ્રોક્સાઇડ આયન. આ 4 રિએક્શન છે એ વ્યવસ્થિત રીતે સમજી લેજો. 4 રિએક્શન છે એ તમને નીટમાં પૂછી શકે કે ક્ષારણની ઘટના દરમિયાન આમાંથી કઈ પ્રક્રિયા પોસિબલ બનશે. હવે ઓવરઓલ રિએક્શન શું થાય તો કે જો Fe+2 હોય એ જ્યારે એટમોસ્ફિયરમાં ઊંચે જાય બરાબર છે તો શું કરશે તો કે પાણી સાથે પ્રક્રિયા કરશે. પાણી સાથે પ્રક્રિયા કરશે બરાબર છે તો પાણીમાંથી H+ છૂટા પડશે, આ બે H+ ને આ કયો છે ઓક્સાઇડ આયન છે. હવે એણે શું કર્યું તો કે આ Fe+2 છે એ ઇલેક્ટ્રોન ગુમાવે, આ પ્રોબેબિલિટી કહું છું, આટલી પ્રોબેબિલિટી રહે તો Fe+2માંથી Fe+3 બનશે. આ Fe+3 છે એ આના ઓક્સિજન સાથે જોડાય તો શું બનાવે તો કે Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ બનશે અને H+ આયન છે એની સાંદ્રતા વધશે. 2H+ ક્યાંથી આવ્યા પરફેક્ટલી સમજાઈ ગયું. તો એક પ્રોબેબિલિટી એવી છે કે ફેરસમાં પહેલાં Fe+2 બને, Fe+3 બને, Fe+3 આગળ જતા છે ફેરિક ઓક્સાઇડ આપે. અન્ય પ્રોબેબિલિટી કેવી છે તો કે Fe2O3 આ ફેરિક ઓક્સાઇડ બન્યો આ જે પાણીના મોલ જોડાઈ ગયા છે બન્યા છે બરાબર છે એના X મોલ એટલે કે નક્કી ના હોય Fe2O3.XH2O અને કહેવાય વોટર ઓફ હાઇડ્રેશન, એની સાથે જોડાઈને એક સંકીર્ણ જેવો ક્ષાર બનાવે બરાબર. તો આ બધી પ્રોબેબિલિટી છે. હવે આપણે ક્ષારણથી બચવા માટે શું કરવું પડે તો કે ક્ષારણથી બચવા માટે થઈ અને આ લોખંડનો સળિયો હોય તો ઉપર કાં પેઇન્ટ કરી દઈએ કાં કોટિંગ કરી નાખીએ. શેનું કોટિંગ કરીએ તો કે લોખંડના સળિયા ઉપર જો તમે ઝીંકનું કોટિંગ કરો તો એને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય. શા માટે એને ગેલ્વેનાઇઝ્ડ લોખંડ કહેવાય? શા માટે આપણે એની ઉપર ઝીંકનું પડ ચડાવીએ તો કે જો ફેરસ છે એનો પોટેન્શિયલ 0.44 છે અને ઝીંક છે એનો પોટેન્શિયલ કેટલો છે E0 ઓફ Fe/Fe+2 આ છે 0.44 કે 0.45 વોલ્ટ છે. એવી જ રીતે ઝીંક છે એનો પોટેન્શિયલ કેટલો છે તો કે 0.76. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ટેન્ડન્સી કોની વધારે છે તો કે ઝીંકની. તો જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાર્તા આવે ત્યારે આ ફેરસનો સળિયો હોય ને ઉપર છે એ આયા ઝીંકની લેયર લાગેલી હોય તો ઇલેક્ટ્રોન પહેલાં કોણ ગુમાવશે ઝીંક, એટલે Znમાંથી Zn+2 બનશે પણ Fe છે એ એઝ ઇટ ઇઝ છે સુરક્ષિત રહેશે. એટલે જેનો પોટેન્શિયલ ફેરસ કરતાં વધારે હોય એવી ધાતુ રાખીએ તો જ શું થશે આપણે તો કે એક ક્ષારણ થતું અટકશે. પ્લસ આપણે સ્ટીમર હોય એની અંદર શું હોય તો કે ફેરસ છે એનો ઉપયોગ કરવો ફરજિયાત હોય તો એની સાથે મેગ્નેશિયમના બ્લોક જોડી દઈએ. ફેરસની સાથે કેનો બ્લોક જોડી દઈએ મેગ્નેશિયમનો. મેગ્નેશિયમનો પોટેન્શિયલ કેવો છે ઊંચો, એટલે ઇલેક્ટ્રોન ગુમાવવાની વાર્તા આવે બરાબર છે ત્યારે કોણ ગુમાવશે તો કે મેગ્નેશિયમ. મેગ્નેશિયમ ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે એ શું બની જશે તો કે Mg+2. એટલે ધીમે ધીમે આ મેગ્નેશિયમનો સળિયો છે એ શું થઈ જશે ક્ષારણ પામશે અને ફેરસ જ્યાં લાગેલું હશે એટલા પાર્ટ્સમાં એ સુરક્ષિત રહેશે. ઇટ મીન્સ કે ફેરસને બચાવવા માટે થઈને મેગ્નેશિયમ છે એ ખવાઈ ગયું, ઘસાઈ ગયું એટલે એણે પોતાની જાતને સેક્રિફાઈ કરી. ઇટ મીન્સ કે આ મેગ્નેશિયમ છે એને શું કહીએ આપણે તો કે એને કહેવાય સેક્રિફાઈંગ બ્લોક. સેક્રિફાઈંગ બ્લોક એટલે શું તો કે જે બીજાને બચાવવા માટે થઈ બરાબર છે અને શું કરે તો કે પોતાની આહુતિ આપી દે.
તો આઈ એમ શ્યોર કે તમને છે એ આ ક્ષારણ છે એ સમજાઈ ગયું. એનસીઆરટીની અંદર ક્ષારણના ઘણા બધા રિએક્શન્સ આપ્યા છે, બરાબર છે. એ વ્યવસ્થિત રીતે એની ઉપર બોક્સ બનાવી અને મેં આ લખાવ્યા એ પણ સાઈડમાં લખી લેજો. તમને જો બોર્ડની અંદર આમાંથી પૂછે 3 માર્કમાં કે ક્ષારણ છે એ ડિટેલમાં સમજાવો, તો તમારે એની અંદર એનોડ કેથોડની પ્રક્રિયા લખવાની અને એના ઉપાયો, એટલે કામ પૂરું. તો આજે આપણે 2 કોર્સ અને છે ક્ષારણ આ ટોપિક પૂરો કર્યો. કાલથી આપણે મોટા વિડીયોઝ છે એ સ્ટાર્ટ કરી દઈશું. અત્યારે અપલોડમાં થોડીક તકલીફ પડે છે એટલે વચ્ચે બ્રેક આવી ગયો. તો કાલે આપણે છે એ રેઝિસ્ટન્સ, કન્ડક્ટન્સ એ બધું જે મોડ્યુલની અંદર શરૂઆતમાં આપેલું છે એ ટોપિક છે હવે આપણે સ્ટાર્ટ કરશું. આઈ એમ શ્યોર કે તમને મેં જેટલું ભણાવ્યું એ બધું તમે સરસ રીતે અત્યારે રિવાઇઝ કરી અને ધ્યાન આપો છો. ચાલો, થેન્ક યુ વેરી મચ. સી યુ સૂન.